રાજકોટ અમરેલી જિલ્લાના વડિયામાં આજે કિસાન આક્રોશ યાત્રા ભવ્ય રીતે યોજાઈ। સોમનાથથી અમરેલી તરફ નીકળેલી આ યાત્રામાં અંદાજે 45 થી 50 ટ્રેક્ટરો જોડાયા હતા, જેમાં ખેડૂતોનો ઉત્સાહ અને એકતા સ્પષ્ટ રીતે જોવા મળી। આ તકે પાલભાઈ આંબલિયાએ ખેડૂતોના પ્રશ્નો મુદ્દે સરકારને આડે હાથ લીધી હતી અને જણાવ્યું કે ખેડૂતોને પાકનું વાજબી મૂલ્ય અને યોગ્ય સહાય ન મળતા આક્રોશ વ્યક્ત કરવો પડ્યો। તેમણે સરકારને ખેડૂતોના પ્રશ્નનું ગંભીરતાથી નિરાકરણ લાવવાની માંગ પણ કરી હતી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। આજે વડિયાની અંદર કિસાન આક્રોશ યાત્રા પહોંચી છે અને કિસાન આક્રોશ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ જે ગુજરાતના ખેડૂતોનો સૂર હતો કે જે 7 સિઝનથી અમે જે રીતે ખેડૂતો હેરાન પરેશાન છીએ, કુદરત રૂઠી છે, ત્યારે અમે એક જ માંગ કરીએ છીએ કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે। આ ખેડૂતોની જે માંગ હતી એ માંગ લઈ અને ભગવાન સોમનાથના આશીર્વાદ લઈ અને આ યાત્રા નીકળી છે ને આજે વડિયા ખાતે પહોંચી છે। ગઈકાલે સરકારે જે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું, પણ આ ગુજરાતના ખેડૂતોએ કમોસમી વરસાદ માટે એની રક્ષણ માટે જે તાડપત્રી અને જે શું કહેવાય કાગળ લીધા હતા, આ કાગળ જેટલાય નથી આપ્યા। 42 લાખ હેક્ટરની અંદર નુકસાન છે એવું સરકાર પોતે કહે છે અને એની સામે 10,000 કરોડનું પેકેજ એટલે વીઘે 3,520 રૂપિયા થાય। આ 3,520 કરતાં તો 5,000ના તાડપત્રી અને કાગળ ખેડૂતોએ લીધા છે, એટલે આ ઐતિહાસિક પેકેજ નથી, આ ખેડૂતોની ઐતિહાસિક મજાક છે। ખેડૂત આગેવાન પાલભાઈએ બહુ સ્પષ્ટ રીતે કહ્યું કે આ ખેડૂતોની મજાક છે, ઐતિહાસિક મજાક છે। અમે આશા અપેક્ષા રાખતા હતા કે ગુજરાતના મુખ્યમંત્રી ખેડૂતોના ખેતરોમાં ગયા છે, એનો દયાનો છાંટો એના હૃદયમાં ક્યાંક રુજુતા જાગી હશે અને કંઈક કશીક એવી જાહેરાત કરશે કે જેના કારણે ખેડૂતોનું આપણે એમ નહીં કે 100% તો મળે એવું તો શક્યતા જ નથી આ રાજમાં, પણ કમસે કમ એનો ખર્ચો નીકળે એવું પેકેજ। હું અને પરેશભાઈ ધાનાની ચર્ચા કરતા હતા આજે કે ખર્ચો કાઢવો હોય તોય વીઘે 15,000 રૂપિયા જોઈએ। સરકારનું પેકેજ વીઘે 15,000 રૂપિયા આપે તો એનો ખર્ચો નીકળે, આવક તો ન જ ગણાય, એમાં ખાલી ખર્ચ નીકળે, બાકી વીઘે 30,000ની એવરેજ આવક પ્રમાણે ગણીએ તો આ પેકેજ જે છે એ 75,000 કરોડનું એ પ્રમાણે થવું જોઈએ સરકારી આંકડા મુજબ। મૂળ નુકસાની લાખ કરોડથી વધારે છે, ત્યારે સરકાર જે છે એમ તાડપત્રીના પૈસા નથી આપ્યા, 2 DAP કે 2 NPK ના પૈસા નથી વીઘે। આવી મજાક બંધ કરવી જોઈએ। ઉદ્યોગપતિઓને એ મામા માસીના કે એમના ભાણિયા હોય એમ સીધા 33,000 કરોડ માફ કરી દે, 25 લાખ કરોડ દેશના ઉદ્યોગપતિઓના માફ થાય। ખેડૂત માગે શું? માત્ર ને માત્ર 1 લાખ કરોડનું પેકેજ અને બધા દેવા માફ। આ સિવાય કઈ જાજુ ખેડૂત કોઈ માગતો નથી, ખેડૂતે દીધું જ છે। જ્યારે ખેડૂતને આપવાનો વખત આવે અને સરકાર જે છે એ મોઢું ફેરવી લે, ત્યારે એમ કહેવાનું મન થાય કે એક બાજુ કુદરત રૂઠી ને બીજી બાજુ આ સરકાર સાવ જૂઠી।